હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમજવામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્રનું દ્વિતીય પરીક્ષાના બે પેપર સોલ્યુશન. પાછલા વર્ષના બે પેપરના સોલ્યુશન જોઈશું, એક 2020નું અને બીજું 2022નું. બંને પેપર સોલ્યુશન સારી રીતે તૈયાર કરી લેવાનું છે, કારણ કે અર્થશાસ્ત્રમાં જે મોટા પ્રશ્નો હોય છે એ જ પાઠના ઘણા સારા પૂછાતા હોય છે, રિપીટ થતા હોય છે. તો એના માટે તમારે આ બંને પેપરનો એક ક્વેશ્ચન જે છે તૈયાર કરી દેવાનો છે. બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન નથી આપવાનું. અલગ હોઈ શકે છે, તમારે જિલ્લા વાઇઝ અલગ અલગ આવી શકે છે, પરંતુ પ્રશ્નો જે તમામ આપવામાં આવે છે તૈયાર કરી લેવાના છે. ચેનલ ઉપર ન હોય તો ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, કારણ કે ત્યાં તમને મટીરિયલ ઘણું બધું મળશે. ત્યાં તમે મેસેજ કરી શકો છો, પર્સનલમાં કંઈ માંગી શકો છો, પૂછી શકો છો. તો એના માટે જરૂરી છે ટેલિગ્રામ જોઈન કરવું. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલાં 2020નું પેપર જોઈ લઈએ, પછી 2022નું. વિભાગ એથી શરૂઆત કરી લઈશું. આકૃતિ કે આલેખમાં વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો ચલ દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તો ફ્રીજ આવશે. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે? ઇજારો. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ચોથા નંબરનું. ભારતમાં બેંકોની સેવાનો આરંભ ખાલી જગ્યામાં થયો હતો? 1770માં થયો હતો. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે છે? તો 51%થી ઓછા. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? તો હુંડિયામણ, કમાણી. કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? તો ખુલ્લું અર્થતંત્ર આવશે. વિભાગ બી 1 માર્ક્સના પ્રશ્નો. આર્થિક વિશ્લેષણના વિભાગો જણાવો. તો એ પહેલું તો છે એકમલક્ષી અને બીજું છે સમગ્રલક્ષી. માંગ એટલે શું? તો કોઈ ચોક્કસ સમય અને કિંમતે વસ્તુની ખરીદી માટે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે માંગ. માંગ વિધેય શું દર્શાવે છે? તો માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે. પ્રાદેશિક બજાર એટલે શું? તો ચોક્કસ સ્થાનિક વિસ્તાર પૂરતું સીમિત જે બજાર હોય છે અને પ્રાદેશિક બજાર કહે છે. સમાનગુણી વસ્તુઓનો અર્થ આપવાનો છે. તો એમાં કઈ સમાનતા હોય છે? તો રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેની સમાનતા હોય છે. છઠ્ઠા પાઠમાં તમને પ્રશ્ન મળી જશે. આ જે છે 7 અને 6 એ બધા પાઠ છે. ઓકે, યાદ રાખજો. પાઠ જોવો હોય તો જોઈ શકો છો. ભારતમાં વ્યાપાર અર્થે આવેલી વિદેશી પ્રજાઓ તો ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ. સેવા ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ તમને 7મા પાઠમાંથી મળી જશે. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? તો વિદેશી રોકાણકર્તાઓ જ્યારે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં બોન્ડ, શેરની ખરીદી માટે રોકાણ કરે છે તો તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહે છે. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો છે, તૈયાર કરી દેજો. વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનો છે. પાઠ નંબર 2માં મળી જશે. ગિફન વસ્તુ એટલે શું? પાઠ નંબર 3. હોમ ચાર્જીસ એટલે શું? પાઠ નંબર 7માં મળી જશે. આર્થિક સુધારાઓની કોઈ પણ 4 પ્રતિકૂળ અસરો જણાવવાની છે. પાઠ નંબર 8માં મળી જશે. રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશરની વ્યાખ્યા તમારે આપવાની રહેશે. એ 9મા પાઠમાંથી મળી જશે. માથાદીઠ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર 9મા પાઠમાંથી તમને મળી જશે. પછી અહીંયા આપેલો છે વિભાગ ડી. 3 માર્ક્સના પ્રશ્નો જરૂરથી તૈયાર કરજો. પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો તફાવત આપવાનો છે. સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજાવવાની છે. પાઠ નંબર 5. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ. પાઠ નંબર 6. પૂર્ણ હરીફાઈના 3 લક્ષણો. પાઠ નંબર 6. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં સમજાવવાના છે. પાઠ નંબર 7. સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની ટૂંકમાં સમજૂતી. પાઠ નંબર 7માંથી મળી જશે. વિભાગ ઈ 5 માર્ક્સના પ્રશ્નો. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણોની ચર્ચા કરો. પાઠ નંબર 6માં મળી જશે. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ સમજાવવાની છે 9મા પાઠમાંથી. ખાનગીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા. પાઠ નંબર 8. ઉદારીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા. પાઠ નંબર 8. હવે તમારે 5 માર્ક્સના પ્રશ્નોમાં જો સૌથી વધુ માર્ક્સ જોતા હોય અને પાકું જ કરવું હોય કે કયા પાઠમાંથી જ તમારે પ્રશ્ન આવશે, તો તમારે એક કામ કરવાનું છે. આ જે પ્રશ્ન પૂછાણો છે 6ઠ્ઠા પાઠમાંથી, તો 6ઠ્ઠા પાઠના 5 માર્ક્સના પ્રશ્નો જે પણ આપેલા હોય બધા તૈયાર કરી દેવાના. 6ઠ્ઠા પાઠના, 9મા પાઠમાં અને 8મા પાઠના, આ 3 પાઠના તમારે તૈયાર કરી દેવાના છે. બધા પ્રશ્નો મોટા પ્રશ્નો, તો એમાંથી જ પૂછાવાની શક્યતા આ ન હોય તો એ જ પાઠનો બીજો આવવાની શક્યતા ઊંચી રહેલી હોય છે. તો તમારે તૈયાર કરી દેવાનું છે. આમાંથી 3 પાઠ કહેલા છે આ પેપરમાં. બીજું પેપર આપણે જલ્દીથી જોઈ લઈએ તો તમને વધુ ખ્યાલ આવી જશે. અહીંયા આપેલું છે 2022નું પેપર. ઓકે, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2022નું પેપર સોલ્યુશન આપણે ઝડપથી જોઈ લઈશું. વિકલ્પો આપેલા છે, પરંતુ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો કરી દેજો, કારણ કે ઘણું બધું મટીરિયલ તમારા માટે આપણી ચેનલ ઉપર આવશે. તો સબસ્ક્રાઇબ કરી દો.
થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન આવશે. કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? ગિફન વસ્તુ. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? ઇજારાવાળી જે હોય છે પેઢી. ભારતમાં રેલવેની શરૂઆત 1853માં. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો 1991થી આવ્યા હતા. જાહેર ક્ષેત્રના કેટલા ટકા છે ખાનગી ક્ષેત્રે વેચવામાં આવ્યું? તો સંચાલન રાજ્ય હસ્તક રહે છે 51%થી ઓછા. આગલા પેપરમાં પણ આ જ વિકલ્પ હતો. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વેપાર હોતો નથી. વિભાગ બી તમે અહીંયા જોઈ શકો છો. હવે આર્થિક જગતમાં માનવીના મુખ્ય સ્વરૂપો, તો 3 સ્વરૂપ રહેલા છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક અને શ્રમિક તરીકે. માંગ એટલે શું? આપણે ઉપર જોઈ ગયા પહેલા પેપરમાં જ. ઇજારો એટલે શું? તો કોઈ વસ્તુના પુરવઠા અને વેચાણ ઉપર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય એવું બજાર એટલે ઇજારો. હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, તો વ્યાપાર અર્થતંત્રમાં સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. કિંમત નિર્ધારણ એટલે શું? તો કોઈ વસ્તુની પુરવઠા અને માંગનું સંતુલન સાધવું અને કિંમત નક્કી કરવી અને કિંમત નિર્ધારણ કહે છે. બજારમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? 1855. ઉદારીકરણનો અર્થ આપવાનો છે. તો જોઈ શકો છો, રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયા એટલે ઉદારીકરણ. આરોપિત ભાડું એટલે શું? તો પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળોત એને કહેવાય છે આરોપિત ભાડું. વિભાગ સી તમે જોઈ શકો છો. 2 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. શ્રમના લક્ષણો જણાવવાના છે. તો શ્રમ એ નાશવંત છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. કાર્યક્ષમતા જુદી જુદી હોય છે બંનેની, અને ગતિશીલતા હોય છે શ્રમમાં. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? તો એ તમને મળી જશે તમારા પાઠમાં. હોમ ચાર્જીસ એટલે શું? તો એ બ્રિટિશ શાસનના વહીવટ માટે એક ચાર્જ લગાવવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા, તો એને કહે છે હોમ ચાર્જીસ. ફેરા કાયદો સમજાવવાનો છે. એનું પૂરું નામ તમે જોઈ શકો છો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. તો એના વિશે લખવાનું રહેશે. માથાદીઠ આવક એટલે શું અને તે જાણવાનું સૂત્ર, તો કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે અને માથાદીઠ આવક કહે છે, અને એનું સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. કિંમત ભેદભાવનો અર્થ સમજાવો, તો ઇજારાવાળા બજારમાં કિંમત ભેદભાવ એટલે કે એક જ વસ્તુની અલગ અલગ ગ્રાહકો પાછળ અલગ અલગ કિંમત લેવામાં આવે તો એને કહેવાય છે કિંમત ભેદભાવ. એના પછી વિભાગ ડી તમે જોઈ શકો છો, જે 3 માર્ક્સના પ્રશ્નો છે. પુરવઠાનો નિયમ સમજાવવાનો છે, પાઠ નંબર 4. અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજૂતી, પાઠ નંબર 5. પૂર્ણ હરીફાઈના 3 લક્ષણો, પાઠ નંબર 6. કિંમત ચુસ્તતા વિશે પાઠ નંબર 6 માં મળી જશે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, પાઠ નંબર 7. અને ભારતમાં પાયાની સુવિધાઓ પણ પાઠ નંબર 7માં મળી જશે. વિભાગ ઈ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને અહીંયા તમે જોઈ લેશો. હવે 8મો પાઠ ભાઈ પૂછાણો છે પ્રશ્ન. એ પ્રશ્ન હોય કે ના હોય, પરંતુ 8મા પાઠમાંથી જ પ્રશ્ન લેવામાં આવ્યો છે. ઉપર આપણે પેપર જોયું એમાં 8મો પાઠ હતો, આમાં પણ છે. ઓકે, ડન. પાઠ નંબર 6 ઉપર હતો, આમાં પણ છે. પ્રશ્ન એ હોય કે ના હોય, પરંતુ એ જ પાઠમાંથી લેવામાં આવ્યો છે. જોઈ લીધું તમે. અહીંયા નીચે જોઈ શકો છો, પાઠ નંબર 9 ઉપર હતો. જી હા, હતો. આમાં પણ પાઠ નંબર 9માંથી જ લીધેલું છે. તો યાદ રાખજો, એ રીતે તૈયારી કરી દેજો. જે પણ પાઠમાંથી પ્રશ્નો અહીંયા 3 માર્ક્સમાં પણ તમે એવું કરી શકો છો. જે પાઠમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા છે એ પાઠના 3 માર્ક્સના તમામ પ્રશ્નો કરી દો તો પૂરી શક્યતા હોય છે કે એ જ પાઠમાંથી આવવાની રહેશે. પછી ઉપર નીચે થઈ શકે છે કે પેપર નીકાળવાવાળાના, કારણ કે આ પેપરો જિલ્લા વાઇઝ અલગ અલગ નીકળે છે. એક જ પેપર આખા ગુજરાતમાં હોતું નથી, એ યાદ રાખજો. દ્વિતીય પરીક્ષાનું બોર્ડનું પેપર તમામને એક હશે, પરંતુ દ્વિતીય પરીક્ષાનું પેપર અલગ અલગ આવતું હોય છે. તો પછી તમારા શિક્ષક ઉપર જાય છે કે કેવા પેપરો નીકાળે છે. તો પહેલો પ્રશ્ન એ તો ખાનગીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા, પાઠ નંબર 8. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો, પાઠ નંબર 6. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવવાનો છે, પાઠ નંબર 9. અને લાસ્ટ બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાય ચર્ચવાના છે, પાઠ નંબર 9. તો મિત્રો, આ હતા તમારા અર્થશાસ્ત્ર માટેના પાછલા વર્ષના 2 પેપરોના સોલ્યુશન. તમામ પ્રશ્નો તૈયાર કરી દેજો, તો જ તમને મદદ મળશે પેપરમાં. 1-2 પ્રશ્નો કરશો તો એ નહીં પૂછાય. તમામ પેપર બંને પેપર છે, તમારે પ્રશ્નો તૈયાર કરવા પડશે. મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ત્યાં તમે પૂછી પણ શકો છો, પર્સનલ મેસેજ પણ કરી શકો છો. તો જોઈન કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.